મિત્રો, આજે આપણે વિષય આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 1 સૂચક આંક, બરોબર, કે જેની અંદર આપણે સ્વાધ્યાય ની અંદર વિભાગ ડી એનો દાખલા નંબર આપણે 12 છેલ્લે પહોંચ્યા હતા, બરોબર છે. તો આજે આપણે દાખલા નંબર 12 આપણે લઈએ અને કાલે આપણે હોમવર્ક આપ્યું હતું. હોમવર્ક દરેક વિદ્યાર્થી મિત્રોએ કરી લીધેલું છે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ. હવે આપણે આગળનો દાખલો લઈએ. તો કે દાખલા નંબર 12 ની અંદર આપણે જોઈએ કે શું આપણે શોધવાનું કીધું હોય. પહેલા તો એ નક્કી કરી લેવાનું કે ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહના વસ્તુઓનો સમૂહનો સૂચકાંક અને ભાર અંગેની માહિતી 2015ના એપ્રિલ માસની આપેલી માહિતી પરથી જીવન નિર્વાહનો ખર્ચનો સૂચકાંક શોધો. તો જુઓ, આની અંદર આપણે 2015 એપ્રિલ માસને આપણે જુઓ સૂચકાંક અને ભાર આપેલો છે. એના પરથી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે મેળવવાનો હોય, બરોબર. તો જ્યારે પણ આપણે ભાર અને સૂચકાંક આપેલો હોય ત્યારે આપણે કઈ રીતે દાખલો ગણવાનો? કૌટુંબિક બજેટની રીતે આપણે દાખલો ગણવાનો થશે. તો હવે આપણે કૌટુંબિક બજેટની રીતે ભાર અને સૂચકાંક ઉપરથી એનો દાખલો આપણે લઈએ, બરોબર. તો હવે એની અંદર આપણે રકમની અંદર જોઈએ તો પહેલા તો આપણે સમૂહ આપેલા છે તો સમૂહ લેવાના રહેશે. ત્યારબાદ આપણે રકમની અંદર સૂચકાંક એનો આપેલો છે એટલે કે આય, તે સૂચકાંક આપણે લઈ લઈશું. અને આપણે ભાર આપેલો છે તો આપણે ભાર લઈ લેવાનો રહેશે કે જેને આપણે સંકેત W વડે દર્શાવવામાં આવે છે. અને છેલ્લે આપણે IW મેળવવાનું થશે. તો છેલ્લે આપણે IW મેળવી લઈએ. આપણું પહેલા તો કોષ્ટક આપણે તૈયાર કરી લઈએ. કોષ્ટક તૈયાર કરીએ એટલે આપણે સમૂહ કુલ 6 આપેલા છે તો 6 સમૂહ આપણે દર્શાવી દેવાના કે A, B, C, D, E અને F, બરોબર. આપણે 6 સમૂહ આપણે દર્શાવી દઈએ. ત્યારબાદ આપણો સૂચકાંક આપણે આપેલો છે. સૂચકાંક આપણે દર્શાવતું જવાનું. તો પહેલા જ આપણે એનો 247 કે 247, ત્યારબાદ 167 તો 167 દર્શાવવાના. ત્યારબાદ 259, પછી 196, 212 અને છેલ્લે 253. હવે એમનો ભાર આપણે આપેલો છે દરેક સમૂહ માટે. તો ભાર લઈ લેવાનો આપણે 44, 20, 16, 6, 10 અને 4 એટલી વસ્તુ આપણે મળી જાય. હવે શું કરી લેવાનું કે આપણે IW મેળવવા માટે સૂચકાંક અને ભાર તમારી નજર સમક્ષ આપેલા હશે રકમની અંદર, એ બંનેનો ગુણાકાર આપણે કેલ્સીની મદદથી દરેક વસ્તુ માટે આપણે કરતો જવાનો રહેશે. તો પેલો જ આપણે સમૂહ આપેલો છે એ, એની અંદર આપણે 247 ગુણ્યા 44, બરોબર. તો એની અંદર આપણે સીધો જ ગુણાકાર કરો કે 247 ગુણ્યા 44 એટલે એનો જવાબ કેટલો આવે કે 10,868. તો અહીં આપણે લેવાનું રહેશે 10,868 પહેલા સમૂહ માટે. બીજો સમૂહ આપણે 2, તો એના અંદર આપણે IW મેળવવા માટેનો ગુણાકાર કરવાનો થશે કે 167 ગુણ્યા 20. તો અહીંયા આપણે જવાબ કેટલો મળશે કે 3,340, 3,340. હવે આગળ તો આગળનો આપણે જોઈએ. આગળ આપણે 259 ગુણ્યા 16, તો એની અંદર આપણે જવાબ મળશે 4,144, તે દર્શાવી દેવાના. હવે અહીંયાથી આગળ આપણે જોઈએ 196 ગુણ્યા 6, હવે 196 ગુણ્યા 6, તો અહીંયા આપણે આવશે 1,176. પછી 212 ગુણ્યા 10, તો અહીંયા આપણે આવશે 2,120. અને છેલ્લે આપણે 253 ગુણ્યા 4, 1,012, બરોબર. તો દરેક વસ્તુ આપણે જે સમૂહ આપેલા હતા 4 એ સમૂહનો આપણે શું મેળવી લીધા? IW આપણે મેળવી લીધા. હવે IW આપણે મળી જાય એટલે આપણે છેલ્લે ટોટલ શેનો કરવાનો કે W એટલે કે સિગ્મા W એટલે કે ભારનો સરવાળો, એટલે આપણે મળે સિગ્મા W, બરોબર. ત્યારબાદ આપણે સિગ્મા IW નો સરવાળો લેવાનો એટલે કે સિગ્મા IW
હવે આ વસ્તુ આપણે અહીંયા શું લઈ લઈશું? એનો સરવાળો લઈએ. તો પેલા ભારનો સરવાળો કરવાનો આપણે. તો ભારનો સરવાળો કેટલો થાય? 100. બરોબર. હવે આપણે સિગ્મા IW નો સરવાળો લેવાનો. ₹22,660. તો એનો આપણે સરવાળો લઈ અહીંયા મૂકીએ કે 22,660. બરોબર. તો આ આપણે સિગ્મા IW આપણે મળી ગયા. હવે અહીંયા આપણે એનું સૂચકાંક આપણે મેળવવાનો. એનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ. અહીંયા તો આપણે પહેલા તો એની માટેનું આપણે સૂત્ર આપણે શું આવે તો એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા આપણે સૂત્ર લેશું કે I બરાબર સિગ્મા IW નીચે છેદમાં સિગ્મા W. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી લેવાનો. હવે આપણે સૂત્ર પ્રમાણે શું કરી લેવાની? કિંમત દર્શાવી દેવાની. તેની કિંમત દર્શાવી આપણે કે 22,660 છેદમાં 100. બરોબર કે 0 0 જાય કેટલા વધે? 2,266. એના ભાગ્યા 10 કરીએ એટલે એનો આપણે શું મળશે? સૂચકાંક આપણે મળશે એટલે કે 226.6. આ શું મળી ગયો? એનો સૂચકાંક આપણે મળતો હોય છે. બરોબર. હવે આ રીતના દાખલા આપણે આવડવા જોઈએ. આની અંદર હજુ પણ પ્રશ્ન હોય તો આપણે પૂછી શકો છો ગમે ત્યારે. બરોબર. હવે આગળનો દાખલો આપણે લઈએ. દાખલા નંબર 13. તો એની અંદર આપણે જુઓ કે લાસ્ટ યર જેમ આપણે કિંમતો આપેલી છે. બરોબર કે સિગ્મા P1 P0 જેમ સિગ્મા P0 Q0 બરાબર આપણે 5:3 આપેલા છે. બરોબર. તો આપણે એની કિંમત લઈએ કે સિગ્મા P1 Q0 જેમ સિગ્મા P0 Q0 બરાબર 5:3. બરોબર. તો બીજી કિંમત એની અંદર આપેલી છે આપણને કે સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર 3:2. તો એ કિંમત આપણે લઈએ કે સિગ્મા P1 Q1 જેમ સિગ્મા P0 Q1 બરાબર કેટલા આપેલા છે આપણને? કે 3:2. કે 3:2. તો આવી રીતે આપણે કિંમત આપેલી છે. એના પરથી આપણે લાસ્ટ પેર પાસે અને ફિશરના સૂચકાંક ગણવાના છે. એટલે આ રકમ પરથી આપણે લાસ્ટ પેર પાસે અને ફિશર એનો સૂચકાંક કેટલો આપણે મળે છે તે આપણે મેળવવાનું થશે. બરોબર. તો આ રકમને આપણે આ પ્રમાણે લખી શકીએ કે સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 બરાબર 5/3. કે જ્યારે પણ આપણે જેમની નિશાની હોય અથવા પ્રમાણમાં આપણે માપ આપેલું હોય તો આ મુજબ આપણે લખી શકીએ. બરોબર. એવી રીતે આપણે નીચલી કિંમતને પણ એ પ્રમાણે લખી શકો તમે કે સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1 બરાબર 3/2. બરોબર. તો અહીંયા આપણે કિંમત મળી શકીએ. હવે આપણે જોવાનું કે જ્યારે પણ આ દાખલાની શરૂઆત કરીએ છીએ ત્યારે શું ખાસ ધ્યાનમાં લેવાનું કે સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 ની કિંમત જ્યાં હશે બરોબર અહીંયા આપણે શું મૂકી દેવાના? 5/3. તો હવે અહીંયા આપણે લાસ્ટ પેનું સૂત્ર આપણે ઉપયોગ કરીએ. બરોબર. પહેલા તો સૌપ્રથમ તો લાસ્ટ પેનો સૂચકાંક આપણે અમારે મેળવવો હોય તેની માટેનું આપણે સૂત્ર પહેલા તો યાદ હોવું જોઈએ. તો એનું સૂત્ર શું આવે કે લાસ્ટ પેરમાં IL બરાબર સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. બરોબર. આ એનું સૂત્ર જ છે. હવે તમે અહીંયા ધ્યાન રાખો કે સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 Q0 ની કિંમત અહીંયા આપણે આપેલી છે. બરોબર. કેટલી આપી હતી કે 5/3. તો અહીંયા આપણે મૂકી દો કે 5/3 ગુણ્યા 100. હવે આનું તમે સાદું રૂપ આપી દો. કેટલા આવે? 166.67. તો આ શું મળી ગયો? આપણો લાસ્ટ પેર મળી જાય. બરોબર. એટલે કે લાસ્ટ પેર નો સૂચકાંક આપણે અહીંયા મેળવી લીધો. હવે આગળ આપણે શેનો મેળવવાનો? પાસેનો મેળવી આપણે. તો પાસેનો સૂચકાંક આપણે મેળવવો હોય તો એની માટેનું પહેલા આપણે સૂત્ર યાદ હોવું જોઈએ આપણને. એનું સૂત્ર શું આવે કે સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. બરોબર. તો આ પાસેનું સૂત્ર આવે.
હવે સૂત્ર પ્રમાણે આપણે શું કરી દેવાનું, કિંમત દર્શાવતો જવાનું રહેશે, બરોબર કે સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1 ની કિંમત આપણે આપેલી છે. કેટલી આપેલી હતી કે 3/2. તો એ કિંમત અહીંયા મૂકી દઈએ આપણે 3/2 ગુણ્યા 100. હવે આનું સાદું રૂપ આપણે આપીએ એટલે આપણે પાસેનો સૂચકાંક આપણે મળતો હોય છે 150. તો એ લાસ્ટ મળી ગયું ને પાસે મળી ગયું, બરોબર. બંને સૂચકાંક તમને મળી જાય એટલે આપણે ખબર કે ફિશરનો તો આપણે ઈઝી રીતે આપણે મેળવી લઈએ, બરોબર. સૂત્ર યાદ હોય એટલે તો આપણે ફિશરનો સૂચકાંક મેળવવાનો. તો ફિશરના સૂચકાંકનું સૂત્ર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, બરોબર. તો ફિશરના સૂચકાંકનું સૂત્ર આવે. તો હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમત દર્શાવશું એની. તો આપણે જુઓ કે IL 166.67 ગુણ્યા IP 150, બંને વચ્ચે ગુણાકાર કરો 25,000.5. કેટલા આવશે કે 25,000.5. હવે એનું તમે વર્ગમૂળ કાઢી નાખો એટલે તમને મળી જાય એનો ફિશરનો સૂચકાંક. એટલે એનો સૂચકાંક આપને મળશે 158.12, બરોબર. એ હાવ એકદમ ઈઝી દાખલો છે જે આપણે બોર્ડની પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે, બરોબર. તમને જ્યારે પણ પ્રમાણમાં માપ આપેલું હોય તો આપણે છેદને અંશમાં લઈ શકીએ, ગુણોત્તર કે પ્રમાણ હોય ત્યારે, બરોબર. આ વસ્તુ આપણે ધોરણ 8 થી 9 ની અંદર શીખીને આવતી છીએ. તો હવે અહીંયા જોઈ શકો છો આ પ્રમાણમાં આપણે માપ આપેલું હતું કે સિગ્મા P1 P0 જેમ સિગ્મા P0 Q0 એનું પ્રમાણ આપણે આપેલું હતું 5:3. તો એને આપણે છેદ અને અંશની અંદર ફેરવી લીધા. એવી રીતે આપણે સિગ્મા P1 Q1 નીચે છેદમાં સિગ્મા P0 Q1, તો એનું પણ આપણે માપ આપેલું હતું પ્રમાણની અંદર 3:2. તો એ માપ પણ આપણે ફેરવી લીધું. હવે આગળ એના માપ પરથી આપણે લાસ્પેર પાસેનો અને ફિશરનો સૂચકાંક આપણે મેળવવાનો હતો, બરોબર. તો સૂત્ર પ્રમાણે આપણે કિંમત દર્શાવતા જઈએ અને આપણે એનો છેલ્લે જવાબ મળી જતો હોય છે. હાલો, તો હવે આપણે દાખલા નંબર 13 આપણે આગળનો લેવાનો રહે, એટલે સોરી 14, દાખલા નંબર 14 આપણે લઈએ કે જેની અંદર આપણે શું મેળવવાનું છે તે આપણે જોઈશું. તો દાખલા નંબર 14 ની અંદર રકમની અંદર આપણે શું કહેવામાં આવ્યું, જો લાસ્પેર અને પાસેનો સૂચકાંક ગુણોત્તરમાં આપેલો છે, બરોબર. કેટલો આપેલો છે કે 4:5 હોય તો ફિશરનો સૂચકાંક 150 હોય તો સૂચકાંક આપણે ગણવાનો હોય. જો અહીંયા અંદર આપણે શું કીધું કે લાસ્પેર અને પાસેનો સૂચકાંક કે લાસ્પેર જેમ પાસે બરાબર આપણે કેટલો આપેલો હોય તો કે 4:5 આપણે રકમની અંદર આપેલો હોય, બરોબર. અને ફિશરનો સૂચકાંક આપણે 150 આપેલો હોય. તો આના પરથી આપણે સૂચકાંક આપણે એનો ગણવાનો હોય. પાસેનો સૂચકાંક આપણે કીધેલો હોય દાખલાની અંદર શોધવાનો, બરોબર. લાસ્પેર અને બંનેનું આપણે પ્રમાણ આપેલું પણ કેટલો કેટલો છે એવું તો આપણે કહેવામાં આવેલું નથી. તો એની માટે આપણે દાખલો ગણશું. હવે તો પહેલા જ આપણે જોઈએ કે IL અને IP, તો કે IL અને IP બરાબર 4/5 આપણે આપેલા છે. હવે જો આ બંને વચ્ચે આપણે જુઓ તો આ ચોકડી ગુણાકાર આપણે કરી શકાય. કોઈ પણ એક વસ્તુની આપણે કિંમત મેળવી લઈએ આની અંદરથી, કે IL ને મેળવી લેવાની કે IP ની મેળવી લેવાની, બરોબર. તો અહીં લાસ્ટ ની કિંમત મેળવી લઉં કે લાસ્ટ ની કિંમત કેટલી થાય તો કે IL. હવે IP છે એને આપણે 4/5 બાજુ લઈ જઈએ, ક્યાં છેદમાં એટલે ક્યાં આવશે, અંશમાં આવશે. તો એને આપણે અંશમાં લઈ લઈએ એટલે કે 4/5 ગુણ્યા કરો તો હાલે, નકરો IP કરીને મૂકી દો તો પણ ચાલે. તો અહીંયા આપણે શું મળી ગયું, IL એટલે કે લાસ્ટ ની કિંમત અહીંયા આપણે મળી ગઈ. લાસ્ટ ની કિંમત મળી ગઈ છે તો મને ફિશરની કિંમત તમને આપી લઈએ 150. હવે ગુણોત્તર વાળું સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ કે ના કરી શકીએ, કરી શકાય. તો એ સૂત્રનો ઉપયોગ આપણે કરશું. હવે તો એ સૂત્ર આપણે શું આવે કે IF બરાબર IL ગુણ્યા IP, બરોબર. હવે અહીંયા જોતા જઈએ સૂત્ર પ્રમાણે કિંમત મૂકવાની. IF આપણે કેટલા આપેલા છે 150 આપેલા છે તો 150 લઈએ આપણે, બરાબર. IL ની કિંમત, તો IL ની કિંમત અહીંયા આપણે મળી છે કેટલી મળી કે 4/5 IP, બરોબર. આપણે મેકીએ તો અહીંયા લેવાનું રહેશે કે 4/5 IP ગુણ્યા IP. આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ, બરોબર. હવે જુઓ અહીંયા બીજું કોઈ આપણે પ્રશ્ન થતો જ નહીં, બરોબર. અહીંયા આપણે છેદ ઉડાડવા હોય તો ના ઉડે તો શું કરવું પડે, બાજુઓના ફેરફાર કરવા છે મારે. તો કયા રીતે થશે, તો બંને બાજુ આપણે શું લઈ લેવાનો, વર્ગ લઈ લેવાનો. શું લઈ લઈશું,
બરોબર. તો અહીંયા આપણે જુઓ તો હવે અહીંયા શું કરવું પડશે કે વર્ગમૂળ મારે દૂર કરવું છે, બરોબર. આ રહ્યું વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ શું લઈશું? વર્ગ લેવાનો રહેશે. તો હવે બંને બાજુ આપણે વર્ગ લઈએ. 150 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 4/5 આઈપી ગુણ્યા આઈપી નો સ્ક્વેર, બરોબર. બંને બાજુ આપણે વર્ગ લઈ લીધા. બંને બાજુ વર્ગ એ આપણે શું કરી લેવા છે? તો અહીંયા વર્ગ ને વર્ગમૂળ શું થાય? હંમેશા દૂર થાય, બરોબર. વર્ગ અને વર્ગમૂળ આપણે દૂર કરીએ ને 150 નો આપણે વર્ગ કાઢીએ. કેટલો આવે છે? તો કે 22,500. તો 150 નો વર્ગ 22,500 બરાબર 4/5 આઈપી ગુણ્યા આઈપી. હવે જો અહીંયા તમે આઈપી ગુણ્યા આઈપી, આઈપી ગુણ્યા આઈપી કરેલ એટલે શું થાય? આઈપી નો સ્ક્વેર થાય. શું થાય? કે આઈપી નો સ્ક્વેર. તો હવે અહીંયા આપણે લઈએ કે 22,500 બરાબર 4/5 આઈપી સ્ક્વેર, બરોબર. એટલે આઈપી ગુણ્યા આઈપી એટલે કે આપણે લાસ્ટ પાસેનો આપણે સ્ક્વેર થયો. હવે શું કરવાનું? હવે અહીંયા બાજુઓના ફેરફાર થશે, બરોબર. 4/5 છે અને આઈપી સ્ક્વેર બંને વચ્ચે ગુણાકાર થાય. તો 4/5 ને 22,500 બાજુ લઈ જઈશું એટલે શું થશે કે જે છેદમાં છે એ અંશમાં આવશે, અંશમાં હોય એ છેદમાં આવતું હોય છે. તો હવે લઈએ આપણે કે 22,500 5 ક્યાં છે? આપણે છેદમાં છે. તો એ 22,500 બાજુ ક્યાં આવશે? અંશમાં આવશે એટલે કે ગુણ્યા 5 અને 4 આપણે અંશમાં છે ક્યાં આવી જશે? છેદમાં, બરાબર આઈપી નો સ્ક્વેર. હવે આપણે એનું સાદુરૂપ આપી દેવાનું પાછું. 22,500 ગુણ્યા 5 ભાંગ્યા 4 એટલે કેટલા મળે આપણને? હા એ જવાબ ને 22,500 ગુણ્યા 5 ભાંગ્યા 4 કરીને જે જવાબ આવે એ કહેવાનું. તો અહીંયા આવશે આપણે 28,125 બરાબર આઈપી નો સ્ક્વેર. હવે જુઓ અહીંયા તમને આઈપી નો સ્ક્વેર મળી કિંમત, બરોબર. 28,125. હવે 28,125 નું વર્ગમૂળ કાઢો એટલે શું મળી જાય તમને? પાસેની કિંમત તમને મળતી હોય છે, બરોબર. તો અહીંયા આપણે પાસેની કિંમત આપણે એનું વર્ગમૂળ લઈએ એટલે કેટલી મળશે? કે 167.71, બરોબર. હજુ એક વખત અહીંયા ધ્યાન. તો અહીંયા આપણે શું જોયું કે આઈએલ ને આઈપી લાસ્ટ પેર અને પાસેનો સૂચકાંકનું આપણે પ્રમાણ આપેલું હતું અને ફિશરનો સૂચકાંક આપણે રકમની અંદર આપેલો છે. ત્યારે આઈએલ છેદમાં આઈપી બરાબર 4/5 તરીકે આપણે દર્શાવી દઈએ ને એનો આપણે કોઈ પણ એક ચલની કિંમત અહીંયા મેળવી લેવાની. આઈએલ ની મેળવો તો હાલે અને આઈપી ની મેળવો તો પણ ચાલે, બરોબર. તો આઈએલ કે આઈપી ની કિંમત આપણે મેળવી લેવાની. હવે મેળવી લઈએ તો આઈપી ને લઈ જઈએ આપણે 4/5 બાજુ છેદમાં એટલે એની સાથે શું થયું? ગુણાકાર. એટલે આપણે આઈએલ ની કિંમત મળી જાય. આઈએલ ની કિંમત મળી જાય એટલે આપણે ફિશરના સૂત્રનો ઉપયોગ કરી લેવાનો. શું આવે કે આઈએલ ગુણ્યા આઈપી. એ સૂત્રનો ઉપયોગ કરી સૂત્ર પ્રમાણે આપણે જે કિંમતો મેળવી એ કિંમતો મૂકી દેવાની કે આઈએફ 150, બરોબર. આઈએલ ની કિંમત કેટલી મળી? 4/5 ગુણ્યા આઈપી, બરોબર. અને આઈપી ની જગ્યાએ ખાલી આઈપી જ આપણે મૂકી દેવાના. સૂત્ર પ્રમાણે કિંમત દર્શાવતા જઈએ. હવે અહીંયા આપણે બરોબર બાજુઓના ફેરફાર કરવા છે તો પેલા વર્ગમૂળ શું કરવું પડે? આપણે દૂર. તો વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ શું લેવા પડે? આપણે વર્ગ લેવા પડે. તો બંને બાજુ વર્ગ લઈ અને વર્ગમૂળ દૂર કર્યું અને 150 નો આપણે વર્ગ આવ્યો 22,500, બરોબર. અને વર્ગમૂળ દૂર થાય એટલે કેટલા વધ્યા? કે 4/5 આઈપી ગુણ્યા આઈપી, આઈપી ગુણ્યા આઈપી નો ગુણાકાર એટલે આઈપી સ્ક્વેર મળે, બરોબર. હવે 22,500 બરાબર 4/5 આઈપી સ્ક્વેર આપણી પાસે છે. હવે 4/5 ને 22,500 બાજુ આપણે લઈ જઈએ શું થાય? બાજુઓના ફેરફાર. તો જે અંશ હતો એ છેદ થઈ જાય, છેદ હોય એ અંશ થઈ જશે. પછી આપણે સાદુરૂપ આપ્યું એટલે આપણે મળ્યા 28,125 જે આઈપી નો સ્ક્વેર મળ્યો. હવે આઈપી નો સ્ક્વેર નું આપણે વર્ગમૂળ કાઢી લઈએ, આઈપી નું વર્ગમૂળ લઈએ એટલે આપણે પાસેનો સૂચકાંક આપણે મળી જતો હોય છે એટલે કે 167.71. તો હવે આપણે આગળના દાખલા વિભાગ એના જે આપણે આપેલા છે, બરોબર. તે દાખલા હવે આપણે ગણીએ તો કે વિભાગ એ ની અંદર આપણે જોઈએ, બરોબર. તો કયા દાખલા આપણે આપેલા છે તો એ જોતા જઈએ. તો વિભાગ એ તો એની અંદર આપણે આપેલા કે નીચેના ઉકેલ મેળવો. એની અંદર દાખલા નંબર 1 કે વર્ષ 2010 ને આધાર વર્ષ લઈ અને 2012 ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેનો નીચેની માહિતીનું સામાન્ય સૂચકાંક આપણે મેળવવાનો છે, બરોબર. અલગ અલગ આપણે માહિતી આપેલી છે એના ભાવ અંગેનો આપણે સામાન્ય સૂચકાંક આપણે શોધવાનો હોય. તો એક આપણે દાખલો આગળ આ જ રીતનો આપણે ગણ્યો હતો કે જે ભાવ સાપેક્ષ આપણે મેળવીએ
n પ્રકારની વસ્તુઓ, બરોબર, જે આપણે આગળ દાખલા જોયા n પ્રકારની વસ્તુઓ માટેનો જે સૂચકાંક મેળવવાનો હોય, તો આની અંદર આપણે વસ્તુઓ આપેલી છે અલગ અલગ, બરોબર, ને એકમ પણ આપણે અલગ અલગ આપેલા છે. ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરશો કે n પ્રકારની વસ્તુઓ માટેનું સૂત્ર આપણે લખાયું હતું સિગ્મા p1 છેદમાં p0 બરોબર એના છેદમાં n ગુણ્યા 100. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો રહેશે, બરોબર. તો હવે દાખલા નંબર 1, તો ચાલો હવે દાખલા નંબર 1 ની અંદર પાસ અવાજ નહીં અને તો વસ્તુઓ આપણે આપેલી છે 5. તો એ વસ્તુઓ આપણે લઈ લેવાની પહેલા તો સૌ પ્રથમ, ત્યારબાદ એનો એકમ આપેલા છે તો એકમ લઈ લઈશું આપણે, બરોબર. ત્યારબાદ આપણે શું આપેલું હશે કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંનેની કિંમતો આપેલી હશે, બરોબર. તો ચાલુ વર્ષ અને આધાર વર્ષ બંનેની કિંમતો P0 એટલે આધાર વર્ષની કિંમત થાય અને P1 એટલે ચાલુ વર્ષની કિંમત થાય. આ વસ્તુ મેળવી લઈએ એટલે શું મેળવવાનું, ભાવ સાપેક્ષ, બરોબર. તો ભાવ સાપેક્ષ મેળવવાનો હવે આપણે, તો ભાવ સાપેક્ષ મેળવવા માટેનું સૂત્ર P1 છેદમાં P0. આ સૂત્રનો ઉપયોગ કરી અને દરેક વસ્તુ જે આપણે આપેલી હશે એનો આપણે ભાવ સાપેક્ષ મેળવી શકતા હોઈએ છીએ. હવે આપણે કિંમત એ પ્રમાણે દર્શાવી દઈએ. કોષ્ટક આપણે તૈયાર કરશું. તો પહેલા આપણે આવશે વસ્તુ A, B, C, D અને E. વસ્તુ આપણે દર્શાવી દઈએ. હવે એના આપણે અલગ અલગ એકમ આપેલા છે તો એકમ દર્શાવવાના. તો જોઈએ આપણે વસ્તુ A માટે એકમ ક્વિન્ટલ, વસ્તુ B માટે એકમ શું આપેલો હોય આપણે, કિલોગ્રામ, વસ્તુ C માટે ડઝન, વસ્તુ D માટે મીટર અને છેલ્લે વસ્તુ E માટે આપણે આપેલું લીટર. તો આને આપણે એકમ દર્શાવી દઈએ. એકમ દર્શાવી દો એટલે આપણે જે P0 એટલે કે આધાર વર્ષની આપણે જે કિંમતો આપેલી છે દરેક વસ્તુ માટે એ આધાર વર્ષની કિંમતો આપણે મૂકી દેવાની, બરોબર. તો આધાર વર્ષની કિંમતો મૂકીએ 110, ત્યારબાદ આપણે આપેલા 50, 40, 80 અને છેલ્લે આપણે આપેલા છે 20. તો આપણે આધાર વર્ષની કિંમત દર્શાવી દીધી. આધાર વર્ષની કિંમત દર્શાવી દો એટલે આપણે ચાલુ વર્ષની કિંમત P1 આપેલી હશે તો એ કિંમત આપણે દર્શાવી દઈએ. તો 120, 70, 60, 90 અને 20, બરોબર. તો આપણે કિંમત દર્શાવી દઈએ. હવે એનો ભાવ સાપેક્ષ આપણે મેળવતા જઈએ. તો હવે જુઓ ભાવ સાપેક્ષ મેળવતા પહેલા અહીંયા વસ્તુ કેટલી આપેલી, તો અહીંયા વસ્તુ આપણે 5 આપેલી એટલે n બરાબર કેટલા આપણે લેવાના, 5 લેવાના થશે, બરોબર. જેટલી વસ્તુ હોય એટલી આપણે વસ્તુ લઈ લઈશું. હવે ભાવ સાપેક્ષ મેળવતા જઈએ. P1 છેદમાં P0 એટલે સીધું જ પહેલા વર્ષનું આપણે ભાવ સાપેક્ષ મેળવો. P1 છેદમાં P0 120 ભાંગ્યા 110 કેટલા આવશે, 1.0909. તો અહીં આપણે લઈ લેવા રહેશે 1.0909 પહેલા વર્ષનો ભાવ સાપેક્ષતા. હવે બીજા વર્ષની અંદર આપણે મેળવશું કે 70 ભાંગ્યા 50 એટલે અહીંયા મળશે આપણે 1.4. ત્રીજા વર્ષની ભાવ સાપેક્ષતા આપણે મેળવી લેવાની. તો એની મેળવી લઈએ આપણે કે 60 ભાંગ્યા 48 અહીંયા મળશે આપણે 1.25. $25,000 રહેવા દો ને ભાઈ. હવે આપણે 90 50 છે આની અંદર, 50 છે આની અંદર. અહીંયા 48 જગ્યાએ 40 છે, બરોબર. 48 જગ્યાએ 40. $1.5. હવે આગળ 90 ભાંગ્યા 80 એટલે આપણે મળશે 1.125 અને છેલ્લે આપણે 20 ભાંગ્યા 20 એટલે કેટલા થઈ જાય, 1 થાય, બરોબર. અહીંયા આપણે દરેક વસ્તુ માટે ભાવ સાપેક્ષ મેળવી લીધો. ભાવ સાપેક્ષનો આપણે શું લેવાનો, સરવાળો. ભાવ સાપેક્ષનો સરવાળો લઈએ એટલે શું મળે આપણે કે સિગ્મા P1 છેદમાં P0 આપણે મળશે, બરોબર. તો દરેકનો આપણે સરવાળો લઈ લઈએ કેટલો આવે છે,
તો 6.1159 આવશે એનો ભાવ સાપેક્ષ, બરોબર. હવે આપણે એનો આપણે સૂત્ર આપણે હવે ખ્યાલ હોવો જોઈએ, બરોબર. તો કે આપણે દરેક વસ્તુનો ભાવનો સામાન્ય સૂચકાંક આપણે મેળવવાનો છે. એની માટે આપણે સૂત્ર લઈએ કે સામાન્ય સૂચકાંક I બરાબર શું આવશે એનું સૂત્ર કે સિગ્મા P1 છેદમાં P0 કૌંસ પૂરો છેદમાં n ગુણ્યા 100, બરોબર. કે આ સૂત્રનો ઉપયોગ કરી ને આપણે એનો હવે જવાબ મેળવવાનો રહેશે, સાદુરૂપ આપશું એટલે. તો હવે જોઈએ આપણે કે સિગ્મા P1 P0 કેટલા મળ્યા આપણે કે 6.1159, બરોબર. n આપણે કેટલા આપેલા છે તો કે 5. તો સૂત્ર પ્રમાણે હવે આપણે કિંમત દર્શાવી દો ને ગુણ્યા 100. હવે આનું સાદુરૂપ આપણે આપીએ એટલે એનો આપણે જવાબ મળતો હોય છે. એટલે એનો જવાબ આપને મળશે 122.32. એટલે આપણે એનો સૂચકાંક આપને અહીંયા મળશે 122.32. તો આ આવી ગયો એનો જવાબ, બરોબર. તો આવી રીતે આપણે n પ્રકારની વસ્તુઓ આપેલી હોય અને ત્યારે એનો સૂચકાંક આપણે શોધવાનો કે તો આપણે મેળવવાનો થતો હોય છે. હવે આગળ આપણે જોઈએ દાખલા નંબર 2 હવે લઈએ આપણે. તેની અંદર આપણે જોતા જઈએ કે શું આપને કહેવામાં આવેલું છે. હવે જુઓ કે નીચેની માહિતી પરથી, બરોબર, કુલ ખર્ચની પદ્ધતિએ 2010ના આધાર વર્ષ અને 2015 માટે સૂચકાંક આપણે શોધવાનો છે. તો હવે જો રકમની અંદર તમે જોઈ શકો છો આપણે કે આધાર વર્ષ કયા જથ્થો, આધાર વર્ષનો જથ્થો આપણે આપેલો છે, બરોબર. તો કઈ રીતે આપણે દાખલો ગણશું અહીંયા, લાસ્ટ યર કે પાસ યર? તો આપણે એ વખતે નોંધ તમને લખાઈ હતી કે દાખલાની રકમની અંદર જો આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો આપણે લાસ્ટ યરની રીતે સૂચકાંક મેળવવાનો, અને જો ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો આપણે પાસેની રીતે સૂચકાંક મેળવશું. તો અહીંયા આપણને આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે આપણે કઈ રીતે કુલ ખર્ચની રીતમાં બે રીતે આવે આપણે, બરોબર. તો અહીંયા આપણે પણ લાસ્ટ યરની રીતે સૂચકાંક આપણે મેળવવાનો થશે. તો હવે આપણે મેળવીએ દાખલા નંબર 2 ની અંદર. તો અહીંયા વસ્તુઓ આપણે આવશે પહેલા તો, બરોબર. વસ્તુ દર્શાવી દો, ત્યારબાદ આપણે P0 આવશે, Q0 આવશે અને P1, બરોબર. આટલી કિંમત આપણે પાઠ્યપુસ્તકની અંદર આપેલી હશે. એના પરથી આપણે ખાસ શું ધ્યાનમાં લેવાનું કે આ કિંમત એટલે કઈ રીતે આપણે સૂચકાંક મેળવો. તો અહીં આપણે લાસ્ટ પેની રીતે મેળવવાનું થશે. લાસ્ટ પેની રીતે સૂચકાંક આપણે મેળવવાનો હોય એટલે એની માટે કઈ કઈ કિંમતો જરૂર પડે તો એક તો કે P1 P0 અને બીજી કઈ કિંમત જરૂર પડશે કે P0 અને Q0, બરોબર. આના આધારે આપણે લાસ્ટ પેનો સૂચકાંક મેળવી શકાય અને કુલ ખર્ચનો સૂચકાંક પણ આપને મળતો હોય છે. તો કે વસ્તુઓ આપણે આપેલી છે 4, તો 4 વસ્તુઓ દર્શાવી દઈએ આપણે A, B, C અને D, બરોબર. હવે એની અંદર આપણે જોઈએ કે P0 એટલે આધાર વર્ષની કિંમત આપણે આપેલી છે, બરોબર. તો આધાર વર્ષની કિંમત આપણે દર્શાવી દેવાની પહેલા તો કે 10, 30, 40 અને 20 આધાર વર્ષનો આપણે જથ્થો આપેલો છે. તો આધાર વર્ષનો જથ્થો આપણે દર્શાવી દેવાનો 8, 4, 4 અને 16. અને છેલ્લે આપણે ચાલુ વર્ષના ભાવ આપેલા છે તો ચાલુ વર્ષના ભાવ આપણે દર્શાવી દઈએ 14, 42, 80 અને 26. તો ચાલો હવે કિંમત આપણે દર્શાવી દીધી છે. હવે તો અહીંયા આપણે કુલ ખર્ચની રીતે આપણે જોઈએ છીએ દાખલો ગણીએ. એની અંદર આપણે આધાર વર્ષનો જથ્થો આપેલો છે એટલે અહીંયા આપણે લાસ્ટ પેની રીતે એનો સૂચકાંક આપણે કુલ ખર્ચની રીતમાં મેળવવાનો થશે, બરોબર. તો હવે આપણે લેતા જઈએ. તો પહેલા આપણે P1 P0 આપણે મેળવવાનો છે દરેક વસ્તુઓની અંદર. તો P1 P0 એટલે કે P1 Q0 જે આપણે આપેલા છે, બરોબર. કે આ P1 છે અને Q0 બંનેનો ગુણાકાર લઈ લો કે 14 ગુણ્યા 8 સૌ પ્રથમ આપણે કરીએ એટલે એનો આપણે મળશે 112. ત્યારબાદ આપણે 42 ગુણ્યા 4 બીજી વસ્તુ માટે એટલે અહીંયા પણ આપણે મળશે P1 Q0 168. ત્રીજી વસ્તુ 8 × 32 320. છેલ્લે આપણે 26 ગુણ્યા 16 એટલે 416.
બરાબર કે P1 Q0 દરેક વસ્તુની અંદર મળી ગયું. હવે આપણે P0 અને Q0 મેળવી લેવાના. તો એની અંદર આપણે જોઈએ કે P0 અને Q0 એટલે કે 80, પછી 120, 160 અને 320. તો દરેક વસ્તુ માટે આપણે P0 અને Q0 મેળવી લીધા. હવે એનો આપણે ટોટલ સરવાળો લેવાનો રહેશે એટલે આપણે મળશે સિગ્મા P1 Q0 અને સિગ્મા P0 અને Q0 આપણે મેળવવાના થશે. તો દરેક વસ્તુ માટે આપણે મેળવી લઈએ. હવે 1016 તો આપણે 1016 દર્શાવી દઈએ. ત્યારબાદ P0 અને Q0 નો સરવાળો 680 તો અહીં આપણે 680 બરાબર. દરેક વસ્તુ આપને મળી ગઈ. હવે અહીંયા કુલ ખર્ચની રીતે સૂચકાંક આપણે મેળવવાનો હોય. તો એની માટે આપણે સૂત્ર કયું વપરાશે કે જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે આપણે લાસ્ટ યર સૂત્રનો ઉપયોગ કરશું કે IL બરાબર સિગ્મા P1 Q0 નીચે છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે સૂત્ર પ્રમાણે આપણે શું કરી લેવાનું એની કિંમત દર્શાવી દઈએ બરોબર. તો એની કિંમત આપણે દર્શાવતા જઈએ કે 1016 છેદમાં 680 ગુણ્યા 100. હવે આનું સાદુરૂપ આપો. $149.41 તો અહીં આપણે જવાબ દર્શાવી દઈએ 149.41. તો આવી ગયો એનો સૂચકાંક આપણે જે કુલ ખર્ચની રીતે મેળવવાનો છે તે આપણે મળતો હોય છે. તો દાખલા નંબર 6 ની અંદર જો કે વર્ષ 2010 સાપેક્ષ વર્ષ 2015 ઘઉંનો ભાવ આપણે આપેલો હોય. શું કીધું છે આપણે કે 2010 ની સરખામણીએ 2015 ઘઉંનો ભાવ આપણે શું આપેલું કે 70% વધે છે, ચોખાનો ભાવ 40% વધે છે, બાજરીના ભાવ 25% ઘટે છે. બાજરીના ભાવમાં શું થયું 25% ઘટાડો આવ્યો એટલે કે ઘટે છે. અને તેલના ભાવ 40% વધે છે, ઘીના ભાવ 5% ઘટે છે. જો ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય ને ઘઉં તથા બાજરીના દરેકના મહત્વ ચોખા કરતાં બમણું હોય તો ખોરાકની 5 વસ્તુઓના સમૂહનો ભાવનો સૂચકાંક શોધવાનો અને એનો અર્થઘટન આપણે કરવાનું હોય. તો અહીં આપણે ખોરાકની 5 વસ્તુઓ આપેલી છે બરોબર. હવે એના આધારે આપણે સૂચકાંકમાં શું ફેરફાર થાય, કેટલો વધારો ઘટાડો થયો દરેક વસ્તુનો એ આપણે આપેલો છે. અને આપણે એનો ભાર મેળવવા માટે આપણે જુઓ કે એની અંદર આપણે આપેલું છે શું કહેવામાં આવેલું છે કે ઘી કરતાં તેલનું મહત્વ કેવું છે 3 ગણું હોય છે. ઘી કરતાં તેલનું મહત્વ 3 ગણું હોય છે બરોબર. અહીં આપણે કિંમત ધારી અને એને આપણે મેળવીશું. પછી આગળ શું કીધું કે ચોખાનું બમણું હોય અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતાં પણ બમણું હોય. તો અહીં દરેક વસ્તુનો આપણે ભાર મેળવવાનો આવશે બરોબર. તો અહીં આપણે પહેલાં તો કોષ્ટક લેતા જઈએ અને દાખલાની પણ ગણતરી આપણે દર્શાવતા જઈશું. વસ્તુઓ તો કઈ કઈ વસ્તુઓ પહેલા આપણે આપેલી છે તે આપણે જોઈ લો. તો એક તો ઘઉં બરોબર. ત્યારબાદ આપણે શું આપેલું છે ચોખા, બાજરી, ઘઉં, ચોખા, બાજરી, તેલ અને ઘી. હવે આપણે જોઈએ કે 2015 સૂચકાંક કેટલો થાય બરોબર. અથવા એનો વધારો ઘટાડો આપણે દર્શાવવો હોય તો પણ આપણે દર્શાવી દઈએ બરોબર કે 2015 સૂચકાંકમાં વધારો ઘટાડો 2015 સૂચકાંકમાં વધારો ઘટાડો બરોબર. તો હવે અહીંયા જુઓ કઈ કઈ વસ્તુમાં વધારો થયા છે અને કઈ કઈ વસ્તુમાં ઘટાડો થાય તે આપણે દર્શાવતા જઈએ. તો ઘઉંના ભાવ 70% વધ્યા તો અહીંયા 70% બરોબર. એટલે આપણે પ્લસમાં લઈએ એટલે કે વધારો હશે. ત્યારબાદ શું કીધું છે ચોખાના ભાવ 40% વધારો તો 40% આપણે લેવાના રહેશે પ્લસ. બાજરીના ભાવમાં 25% ઘટાડો થાય તો 25% લઈએ અને માઇનસ એટલે કે ઘટાડો. ત્યારબાદ આપણે આપ્યું તેલમાં આપણે 40% વધારો થાય તો એ લઈએ આપણે પ્લસ. અને
અને ઘીની અંદર શું થાય? 5% ઘટાડો થાય. અહીંયા લઈ લઈશું આપણે ઘટાડો એટલે કે માઇનસ. આ વસ્તુ મળી ગઈ. હવે આપણે 2015 વર્ષનું સૂચકાંક આ મેળવી લેવાનું આપણે, બરોબર? તો અહીં આપણે સૂચકાંક મેળવી લઈએ. સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર 100 પ્લસ વધારો અને 100 માઇનસ ઘટાડો, બરોબર? 2015 વર્ષ માટેનું સૂચકાંક આપણે વધારા ઘટાડા આધારે દર્શાવવાનું રહેશે. તો આપણે જોઈ લો તો કે 100 પ્લસ 70 થશે, વધારો છે એટલે 170, પછી 140, પછી માઇનસ છે તો 75, પછી પ્લસ 140 અને છેલ્લે આપણે 95. આ દરેક વસ્તુ માટે આપણે સૂચકાંક મળી ગયો. હવે એનો આપણે ભાર મેળવવાનો રહેશે. તો રકમની અંદર ખાસ જોતા જાઓ તો પહેલા જ આપણે શું આપેલું છે કે ઘી કરતા તેલનું મહત્વ, બરોબર? એ કેટલું કીધેલું છે કે 3 ગણું હોય છે, બરોબર? ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય. તો અહીં આપણે જોઈએ કે ધારો કે ઘી 1 લઈએ, ઘી આપણે 1 લઈએ, બરોબર? તો તેલ એનું 3 ગણું કીધું છે, એટલે 3 ગણું એટલે એના ગુણ્યા 3, બરોબર? એટલે તેલની કિંમત મળે આપણને. તો તેલ 1 ગુણ્યા 3 એટલે આપણે તેલની કિંમત આપણે 3 મળશે, બરોબર? હવે આગળ જોતા જઈએ, ચોખાનું બમણું હોય, બરોબર? ઘી કરતા તેલ 3 ગણું છે અને ચોખા એના કરતા કેવું હોય? બમણું હોય. એટલે બમણું એટલે 2 ગણું હોય. તો ચોખા આપણે લઈએ 1 ગુણ્યા 2, બમણું એટલે 2 ગણું, તો એનો આપણે શું ભાર મળશે? 2 મળે, બરોબર? પછી આગળ જોતા જઈએ તો ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય. ઘઉં અને બાજરીનું મહત્વ ચોખા કરતા કેવું હોય? બમણું છે, બરોબર? તો આ ચોખા આપણે 2 છે. કેટલા છે? 2. તો ઘઉં અને બાજરીનું પ્રમાણ કેટલું હોય? એના કરતા બમણું હોય. તો અહીંયા આપણે લેવાનું રહેશે કે ઘઉં અને બાજરી પ્રમાણ ચોખા કરતા બમણું એટલે કે 2 ગુણ્યા 2, એટલે બંનેનું પ્રમાણ આપણે શું મળે? 4 મળશે. શું મળશે? 4. એટલે ઘઉં પણ આપણે 4 મળશે અને બાજરી પણ આપણે કેટલી મળશે? 4 મળે, બરોબર? અહીંયા ધ્યાન રાખવાનું, દરેક માટે આપણે ભાર મેળવવા માટે આપણે જે રકમ આપેલી છે તેના પરથી શું કીધું કે ઘીનું પ્રમાણ, બરોબર? ઘી કરતા તેલનું પ્રમાણ 3 ગણું છે. તો અહીંયા ઘીનું પ્રમાણ મેં 1 ધારી લીધું. ધારો કે ઘીનું પ્રમાણ 1 છે તો તેલનું પ્રમાણ 3 ગણું હોય એટલે કેટલું થાય? 1 ગુણ્યા 3. અને ચોખાનું પ્રમાણ 2 ગણું કીધું હતું આપણને, એટલે કે બમણું. તો ચોખા 1 ગુણ્યા 2 એટલે 2 મળી ગયા. હવે આગળ શું કીધું કે ચોખા કરતા ઘઉં અને બાજરી એવી છે બમણી છે. તો ચોખા આપણે 2 આપેલા, તો બમણી એટલે એના ગુણ્યા 2 એટલે 4. એટલે ઘઉં અને બાજરી બંને આપણે કેટલા મળે? 4 આપણે મળતા હોય છે. તો દરેક વસ્તુ માટે આપણે ભાર મળ્યો, એ ભાર હવે આપણે દર્શાવી દઈએ. તો અહીં આપણે આપેલા ઘઉં, તો ઘઉંનો ભાર કેટલો આવશે? કે 4. ત્યારબાદ આપણે આપેલા ચોખા, ચોખાનો 2. બાજરી, તો બાજરીનો આપણે આપશે 4. તેલ 3 અને છેલ્લે 1. દરેક વસ્તુનો આપણને ભાર મળી ગયો. ભાર મળી જાય એટલે શું મેળવી લેવાનું આપણે? IW. તો IW મેળવવા માટે આપણે શું કરી લઈશું કે I અને W બંનેનો ગુણાકાર, બરોબર? 17 ચોક 68 એટલે 680. ત્યારબાદ 14 28 એટલે 280. 75 ગુણ્યા 4 કેટલા આવશે? 75 ચોક 300. 14 ગુણ્યા 3 14 ધરી 42 એટલે 420 અને છેલ્લે 95. હવે એનો આપણે સરવાળો મેળવી લઈએ એટલે શું મળે? આપણે સિગ્મા IW. તો અહીંયા મેળવી લેવાનો સિગ્મા IW મેળવી લો. બધી જ વસ્તુનો સરવાળો કરવાનો. કઈ વાંધો નહીં. $17.75. તો અહીં આપણે કિંમત દર્શાવી દઈએ 17.75. હવે મળી જાય એટલે આપણે ભારનો સરવાળો લેવો પડશે એટલે કે સિગ્મા W. તો ભારનો સરવાળો કેટલો થશે? 14, બરોબર? દરેક વસ્તુ અહીં મળી ગઈ આપણને. હવે એના સૂત્રનો ઉપયોગ કરશું આપણે. એનો સૂત્રનો ઉપયોગ આપણે કરીએ કે સૂચકાંક I બરાબર સિગ્મા IW નીચે છેદમાં સિગ્મા W. સૂત્ર પ્રમાણે કિંમત દર્શાવી દો આપણે. તો સિગ્મા IW આપણે 1775 મળ્યા છે. તો કે 1775 છેદમાં 14. હવે એનો આપણે સાદુરૂપ આપીએ
126.79. હવે હજુ ધ્યાન આયા તો આપણે 126.79 જે આપેલા છે એ શું મળ્યું આપણે ચાલુ વર્ષનો સૂચકાંક આપણે મળ્યો દરેક વસ્તુ માટે. હવે એનું આપણે અર્થઘટન કીધું છે બરોબર છે, તેનું અર્થઘટન આપણે અહીંયા લઈએ. અર્થઘટન ની અંદર શું લઈશું આપણે કે કયું વર્ષની આપણે સરખામણી આપેલી હતી કે 2010 બરોબર છે. તો 2010 ની સરખામણીમાં 2015 ના વર્ષના સૂચકાંકમાં શું ફેરફાર થાય તે આપણે જોવાનું રહેશે કે વર્ષ 2010 ની સરખામણી એ વર્ષ 2015 ના બરોબર છે સૂચકાંક શું થાય છે આપણે જોઈ લેવાનું કે 126.79 માઇનસ 100 બરાબર આપણે કેટલા મળે 26.79% વધારો થાય છે. તો અહીંયા આપણો શું થાય દાખલો પૂર્ણ થાય છે બરોબર છે. અને આપણો લેક્ચર પણ હવે પૂર્ણ થવાની તૈયારી છે. કોઈને પ્રશ્ન હોય પૂછી શકો.